નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં આજે નિબંધ વિભાગ શીખવાના છે. નિબંધ વિભાગમાં શું શીખવાના છે? આપણે આજે અર્થ વિસ્તાર શીખવાના છીએ, કે જેને આપણે અર્થ વિસ્તાર પણ કહી શકાય અને વિચાર વિસ્તાર પણ કહી શકાય. હવે અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તારમાં શું ડિફરન્ટ છે? કાંઈ જ નહીં. પંક્તિ આપેલી હોય છે અને એ પંક્તિનું આપણે શું કરવાનું? વિસ્તારથી એને લખવાનું હોય છે. એને અર્થ વિસ્તાર કહેવાય છે અને વિચાર વિસ્તાર અર્થ લખી અને વિચાર વિસ્તાર કરવાનો હોય. આજે આપણા વિચારો છે એનો વિસ્તાર કરવાનો હોય છે, બરાબર? તો જે વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તાર કોને કહેવાય? કે કોઈ ઉક્તિ હોય કે કોઈ પંક્તિ આપેલી હોય, તેનું રહસ્ય રીતે અને મર્મ રીતે એને સમજાવવામાં આવે છે, તો તેને શું કહેવામાં આવે છે? અર્થ વિસ્તાર કહેવામાં આવે છે. શું કીધું છે? કોઈ પણ પંક્તિ હોય, કોઈ વિચાર હોય કે કોઈ પંક્તિની અથવા તો કોઈ ગદ્યની ઉક્તિ આપેલી હોય, તો તેનું શું છે? રહસ્યને મર્મની રીતે સમજાવવામાં આવે, તો તેને શું કહેવામાં આવે છે? અર્થ વિસ્તાર કહેવામાં આવે છે. તો આપણે એની વ્યાખ્યા પહેલા તો લખી નાખીએ, બરાબર? શું કીધું છે? કે કોઈ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થને કે મર્મને ખોલીને વિસ્તારથી વર્ણન કરવું, તે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે, બરાબર? આ એની વ્યાખ્યા, કે તેને વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર કહેવામાં આવે છે. હવે જે આ અર્થ વિસ્તાર કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું, કોઈ પંક્તિ આપેલી હોય છે, બરાબર? એ પંક્તિને આપણે ધ્યાનથી સમજવાની હોય છે. તો તે સમજવા માટે કેટલાક નિયમો હોય છે. તો નિયમો આપેલા છે, તો તેમાં પહેલો નિયમ જોઈ લઈએ. નોંધ કરીને લખવાનું છે. આ જેટલું લખું છું, સમજાવું છું, સમજવાનું પણ છે અને સાથે સાથે આપણે લખવાનું પણ છે. નોંધમાં પહેલું આપેલું છે કે વિચાર વિસ્તાર કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની. પહેલું તો વિચાર વિસ્તાર કરતી વખતે તે પંક્તિને 3-4 વાર વાંચવું. કે જે બી કોઈ પંક્તિ આપેલી હોય તો તે પંક્તિને શું છે? 3 કે 4 વાર. જો આપણને 2 વાર વાંચવામાં સમજ પડી જતી હોય તો આપણે 2 વાર વાંચવાનું. પણ જો 3 કે 4 વાર વાંચવામાં સમજ પડતી હોય તો આપણે 3 કે 4 વાર વાંચીને એની સમજૂતી મેળવીશું. કે વિચાર વિસ્તાર કરતી વખતે શું છે? પંક્તિને 3 કે 4 વાર વાંચવાનો. એ પંક્તિ હું લખાવીશ અને પછી પણ સમજાવું છું. બીજું કે જે અર્થ આપેલો છે, બરાબર? પંક્તિના શબ્દોના અર્થ સમજવું. કે જે બી પંક્તિ આપેલા છે, એ પંક્તિ આપેલી છે, એ પંક્તિના જે શબ્દો છે, એ શબ્દોના જે અર્થ છે એને સમજવાનું. ત્રીજું, વિચાર વિસ્તાર માં 3 મુદ્દા પાડવા. 3 મુદ્દા એટલે 3 ટોપિકમાં એ લખવાનું. પહેલું તો કયું? શરૂઆત.
બીજું મધ્ય ભાગ અને ત્રીજું કયો અંત. આ જે 3 ભાગમાં છે એ 3 ભાગમાં આપણે વિચાર વિસ્તાર કરવાનો હોય છે. હવે પહેલું લઈ લઈએ. પહેલુંમાં શું કહે છે? શરૂઆત. ચાલો શરૂઆતને આપણે કેવી રીતના લખીશું કે શરૂઆતમાં શું કહેવાય છે? જે પંક્તિ આપેલી છે એ પંક્તિનો શું લખવાનું છે? આપણે પહેલા અર્થ. બરાબર, તો આપણે શું લખવાનું છે? અર્થ કરીને પણ લખી શકાય, અનુવાદ. અનુવાદ કરીને લખવાની શરૂઆત કરવાની છે. અર્થ અનુવાદ લખીને પંક્તિનો અર્થ, રહસ્ય, મર્મ લખવું. કે જે પણ પંક્તિ આપેલી છે તેમાં તે પંક્તિમાં શું કહેવા માંગે છે એ આપણે પહેલા પેરેગ્રાફમાં લખી નાખવાનું. કેટલા પેરેગ્રાફ પાડવાના? 3. પહેલો પેરેગ્રાફ શરૂઆત. શરૂઆત શાનાથી કરવાની? કે અર્થ અને અનુવાદ હેડિંગ મારી દેવાનું. અર્થ અનુવાદ લખી અને પછી જે કાવ્ય પંક્તિનો જે અર્થ છે એનું જે રહસ્ય છે એટલે કે કાવ્ય પંક્તિમાં શું કહેવા માંગે છે અને એની અંદર જે રહેલું જે મર્મ કે રહસ્ય જે રહેલું છે તે એ વર્ણન કરવાનું છે. પછી બીજું શું છે? મધ્ય ભાગ. બીજું આપેલું છે મધ્ય ભાગ. મધ્ય ભાગમાં આપણે શું લખવાનું છે? મધ્ય ભાગમાં આપણે વિધાનની જે સ્પષ્ટીકરણ કરવાની છે એ સ્પષ્ટીકરણ કરવું. કે જે પંક્તિ છે એ પંક્તિનું સ્પષ્ટીકરણ કરવું. જે પંક્તિ છે પંક્તિનું સ્પષ્ટીકરણ કરવું. હવે જે પંક્તિનું સ્પષ્ટીકરણ એટલે કે પંક્તિ જે આપેલી છે તો પંક્તિનું જે સમજૂતી આપવાની અને એ સમજૂતી કઈ કઈ રીતે આપી શકાય? એક તો કહેવત, રૂઢિપ્રયોગ, વાર્તા, પછી કોઈક લેખ, કોઈ વિચાર. તો આના દ્વારા જે મધ્ય ભાગ છે તેને સ્પષ્ટીકરણ, જે પંક્તિ છે એનું પંક્તિનું સ્પષ્ટીકરણ આપી શકાય. અને છેલ્લું આપેલું છે ત્રીજું. શું છે? ત્રીજું અંત. અંતમાં શું લખવાનું હોય છે? બોધ. બોધ લખીને કાવ્ય પંક્તિ, જે પણ આપણને બોધ આપેલું છે એ બોધ લખાઈ ગયા પછી કાવ્ય પંક્તિમાં જે અર્થ સમજૂતી છે એ સમજૂતીને અંત લાવવાનો છે. એટલે ત્રીજુંમાં શું કહે છે કે છેલ્લા ફકરામાં વિધાનનું તાત્પર્ય છે એ તાત્પર્ય સમજવાનું. બોધ લખાઈ ગયા પછી કાવ્ય પંક્તિનું જે તાત્પર્ય છે તાત્પર્ય લખી વિરામ મૂકવું. તો અર્થ વિસ્તાર કેટલી રીતે કરવાનું છે? 3 રીતે. આ 3 લખાઈ ગયા, બરાબર, અને સમજી પણ લીધું હશે. આગળ વધીએ, બરાબર. ચલો 3 રીતે સમજી લીધું. એ 3 રીતે સમજ્યા પછી આપણે શું બીજી વસ્તુ યાદ રાખવાની કે આ રીતે આપણે 3 ફકરા પાડી અને લખી નાખવાનું. જો જરૂર પડે તો ચોથો ફકરો ક્યાં પાડવાનો? મધ્ય ભાગમાં, એટલે બીજા વિભાગમાં, એટલે કે કાવ્ય પંક્તિની સમજૂતીમાં આપણે એ ફકરા પાડવાના છે. રૂઢિપ્રયોગની જ્યાં જરૂર પડે ત્યાં રૂઢિપ્રયોગ, કહેવત સાદી અને સરળ ભાષામાં લખવાનો છે. જે બધું અર્થ વિસ્તાર લખાઈ ગયા, અર્થ વિસ્તાર લખાઈ ગયા પછી આપણે શું ધ્યાન રાખવાની કે તેને એકવાર વાંચીએ લેવું. યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્ન મૂકવું, યોગ્ય જગ્યાએ સિંગલ અવતરણ ચિહ્ન, ડબલ અવતરણ ચિહ્ન આવતા હોય તો ડબલ અવતરણ ચિહ્ન લખવાનું. હવે આપણે કાવ્ય પંક્તિ સમજાવી દઈએ. કાવ્ય પંક્તિ આપેલી છે
આવ નહીં, આદર નહીં, નહીં નયન, નયનોમાં ને, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેં. ચાલો, આપણને કાવ્ય પંક્તિ આપેલી છે તો આપણે નોંધ લખાવી હતી કે કાવ્ય પંક્તિ જે પણ આપેલી હોય તેને શું કરવાનું છે? 3 થી 4 વાર વાંચવાનું. જો એકવાર ખબર પડી જાય તો વાંધો નહીં, 2 વાર ખબર પડી જાય તો 2 જ વાર વાંચવાનું, પણ ન ખબર પડે તો 3 થી 4 વાંચવાનું. અને જેમ જેમ વાંચતા જઈએ તો તેનો અર્થ આપણને ખબર પડવો જોઈએ. અર્થ ખબર પડવા પહેલા તો આપણે તેનો જે સામાનાથી અર્થ નીકળતો હોય તેને બહાર કાઢી દેશું. ચાલો, તો પહેલી કાવ્ય પંક્તિ આપણે વાંચીએ. શું કીધું છે? આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને. શું કીધું છે? આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં ને. ફરી વાંચીએ. આવ નહીં એટલે આપણને એવું લાગે કે આવવું નહીં. આદર, આદર એટલે માન સન્માન નહીં. નહીં નયનો, નયનોનો શું અર્થ થાય? આંખ, નયન લોચન. ને, નેહ એટલે પ્રેમ પણ થાય, સ્નેહ પણ થાય. પહેલી લીટી ફરી વાંચી લઈએ. આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં ને. એટલે પહેલી લીટી આપણને ખબર પડી ગઈ. આવ નહીં, આવ નહીં એટલે શું કહે છે? આવનો શું અર્થ થાય છે અહીં? આવકાર, આવકાર, આવકાર નહીં. આદર એટલે સન્માન, બરાબર? આદરનો શું અર્થ થાય? સન્માન. નયનો, નયન એટલે નેત્ર કે નહીં, આંખોમાં નેત્ર, નયનોમાં એટલે નેત્ર, આંખ. ને એટલે પ્રેમ, સ્નેહ કે આંખોમાં પ્રેમ કે સ્નેહ નથી. પહેલેથી ખબર પડી ગઈ કે આવકાર નહીં, સન્માન નહીં, અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ નથી, નહીં આપેલો છે એટલે નથી, તે ઘર કદી ન જઈએ. તો આપણને અહીંયા ખબર પડી કે કજર વાંચતા કે તેવા ઘરે જવું જોઈએ નહીં. કંચન વર્ષે મેં. શું કીધું છે? કંચન વર્ષે મેં. કંચન, કંચનનો શું અર્થ થાય? સોનું. મેહ એટલે વરસાદ. ચાલો, આટલાનો તો આપણને સામાનાથી અર્થ મળી ગયા. તો આપણે વાંચી લીધું. પરીક્ષામાં ગમે પૂછાયેલું હોય, આપણે ભલે વાંચ્યું ન હોય પણ આપણને તે રીતે બનાવતા આવડવું જોઈએ. એટલે શું કીધું છે કે આવકાર ન મળે, સન્માન ન મળે, અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ નહીં હોય તો તેવા ઘરે આપણે કદી જવું જોઈએ નહીં. ભલે ત્યાં સોનાની વર્ષા કેમ ન થતી હોય, એવું જ કંઈ બને છે ને, આપણને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ આપણને અહીંયા અર્થ મળી ગયો. એટલે અહીં આપણને શું કીધું છે? આપણે સ્વભાવની વાત કરેલી છે કે આપણું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાન અહીં જળવાવું જોઈએ. કાવ્ય પંક્તિનો આપણને અર્થ પણ ખબર પડી ગઈ. રેડી? કાવ્ય પંક્તિમાં શું કહેવા માંગે છે? આપણું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાન આપણે જાળવવું જોઈએ. તો આપણે શું કીધું હતું? અર્થવિસ્તાર કઈ રીતે લખવાનું હોય છે? 3 રીતે લખવાનું હોય છે, બરાબર? એમાં લખીએ. પહેલું આપણે શું કરવાનું? પહેલા તો આપણે સ્ટાર્ટિંગમાં શું લખવાનું? અર્થ. આપણે કીધું હતું ને 3 રીતે લખવાનું. તો 3 રીતમાં પહેલું શું છે? અર્થ. આપણે આનો અર્થ મળી ગયો તો આના અર્થમાં શું લખવાનું? કે જે ઘરમાં આવકાર ન મળે, આદર એટલે શું છે? સન્માન ન મળે, અને
જેમની આંખોમાં શું છે? આપણા માટે પ્રેમ ન દેખાય તે ઘર કદી ન જઈએ, એટલે તેવા ઘરે કદી ન જવું જોઈએ. પછી શું કીધું છે? કંચન વર્ષે મેં, ભલે તે ઘરે સોનાની વર્ષા કેમ ન થતી હોય? શું કીધું છે? કે જે ઘરમાં આવકાર ન મળે, સન્માન ન મળે અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન દેખાય તેવા ઘરે કદી જવું જોઈએ નહીં. ભલે તે ઘરે સોનાની વર્ષા કેમ ન થતી હોય, કે ભલે વરસાદની જેમ એ લોકોના ઘરમાં સોનાની વર્ષા કેમ ન, ઘણું બધું સોનું કેમ ન હોય, ઘણા બધા અમીર કેમ ન હોય, પણ એવા ઘરે આપણે જવું જોઈએ નહીં. તો આપણે શું થયું? આ પહેલો અર્થ. હવે એના પછી શું લખવાનું છે? સમજૂતી. બરાબર? વિચાર વિસ્તાર હંમેશા આ રીતે જ લખવાનો છે. એના પછી શું આવે છે? સમજૂતી. સમજૂતીમાં આપણે શું લખવાનું કીધું હતું? કે કોઈ ઉદાહરણ, કોઈ કહેવત આપણને આવડતી હોય તો તે લખી નાખવાની. સમજૂતીમાં શું લખવાનું છે? કે દરેક મનુષ્યને પોતાનું સ્વાભિમાન લખો, સ્વમાન લખો, બંને ચાલશે. કે પોતાનું સ્વમાન વહાલું હોય છે. વહાલું હોય છે. કે સમજૂતી છે તો કાવ્યની જે સમજૂતી આપવાની છે તે સમજૂતી આપણે શું છે? બીજા પેરેગ્રાફમાં. પછી બીજું બી સમજાવીએ. આપણે શું કીધું હતું? કે આ જે સમજૂતી છે એમાં આપણે 2 પેરેગ્રાફ પણ લખી શકીએ, કોઈ વાર્તા કે કોઈ ટચુકડું લખી શકીએ. તો આપણને ખબર છે કે આ કાવ્ય પંક્તિમાં શાની વાત કરેલી છે? સ્વમાનની, સ્વાભિમાનની વાત કરવામાં આવેલી છે. તો દરેક મનુષ્ય હોય છે એ મનુષ્યને પોતાનું જે સ્વમાન છે એ વહાલું હોય છે. વ્યક્તિને ઘેર જવામાં કોઈ સ્વમાન જળવાતું ન હોય, કે કોઈ પણ વ્યક્તિના ઘરે જઈએ તો કયા વ્યક્તિને? કે વ્યક્તિના ઘરે જવામાં, કયા ઘરમાં? શ્રીમંત ના ઘરે જવામાં આપણું સ્વમાન ન સચવાય તો ત્યાં આપણે જવું ન જોઈએ. કે આપણે કોઈ પણ અમીરના ઘરે જઈએ તો આપણું જે સ્વમાન છે એ સચવાતું ન હોય તો આપણે તેવા ઘરે જવું જોઈએ નહીં. પૈસા કરતાં આપણું જે સ્વમાન છે એ વધારે મહત્વનું છે. બરાબર? એટલા માટે અહીં પૈસાને મહત્વ આપ્યું નથી. વ્યક્તિના અંદર રહેલા જે ગુણ છે એ ગુણ અને સ્વમાનને મહત્વ આપવામાં આવ્યું છે. પછી સાથે સાથે શું કહે છે? પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી હોય છે. શું કીધું છે? કે પ્રેમ વગરના પકવાન, કે આપણે પ્રેમથી ન જમાડીએ તો એ પ્રેમ વગરના પકવાન કરતા તો શું કહે છે? સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી હોય છે. તમે જોતા હશે કે અમીના ઘરે આપણે જઈએ તો ઘણું બધું દુઃખ હોય છે.
કલહ, પૈસાનો કલહ. જ્યારે ખેડૂત હોય છે, ખેડૂત પોતાનો રોટલો શાંતિથી બેસીને ખાતો હોય છે. ભલે એને ખાવામાં ઓછું મળતું હોય છે, પરંતુ તે શાંતિથી બેસીને ખાય છે. એ તો આપણને બધાને જ ખબર છે. પછી કહેવાયું છે ને, તો આપણે જે બી કહેવત લખીએ, બરાબર, તો તે વ્યક્તિનું નામ લખી અને પછી લખવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયું છે કે લખી અને પછી ડેશ કરવાનું. ડેશ કરાયા ગયા પછી સિંગલ અવતરણ ચિહ્ન કરી અને આપણે નીચેની લીટીમાં લખવાનું. ડેશ કર્યું અને ડેશ કર્યા પછી શું કરવાનું છે? એના પછીની નીચેની લીટીમાં સિંગલ અવતરણ ચિહ્નમાં. અહીં નીચે આવતું નથી એટલે હું ઉપર લખું છું. બરાબર? કહેવાયું છે કે શું કીધું છે? કહેવાયું છે કે. પછી મેં તમને શું કીધું? આ રીતે લાઈન કરવાની અને પછી સિંગલ અવતરણ ચિહ્નમાં જે બી વાક્ય હોય એ લખવાનું છે. કે ભગવાન શ્રી કૃષ્ણએ કહેવાયું છે કે થી. હવે કહેવાયું છે શું કીધું છે? કે ભગવાન શ્રી કૃષ્ણ એ દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આળોગવાનું ટાળીને વિદુરના ઘરે શાકભાજી શાકભાજી ખાવાનું પસંદ કર્યું હતું. હવે તમે જોઈ લો કે દુર્યોધનનું રાજમહેલ કેટલું મોટું હતું અને વિદુર છે એ નાના પરિવારમાં રહેતો હતો. બરાબર ને? વિદુર એટલે નાના જે એ લોકોના જે મહેલ છે એ લોકોના મહેલમાં કામ કરતો વ્યક્તિ. તો એ નાનો માણસ હોવા છતાં પણ એ માણસ ઈમાનદાર અને પ્રામાણિક હતો. જ્યારે દુર્યોધન આપણને ખબર છે કે દુર્યોધનનો સ્વભાવ કેવો હતો. એટલે તેના મહેલમાં મેવા મીઠાઈ ખાવાનું છોડી દે છે અને વિદુરના ઘરે સાદું અને સુંદર ખાય છે કે શાકભાજી ખાવાનું પસંદ કરે છે. કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. તો તેના દ્વારા આપણને ઉદાહરણ સમજાવે છે. આના સિવાય જો તમને કોઈ બીજા ઉદાહરણ આવતા હોય તો તમે લખી શકો. એવું જરૂરી નથી કે ટીચર જે સમજાવે છે એ જ ઉદાહરણ લખવાનું. તમને કોઈ આના કરતાં વધારે સારા ઉદાહરણ આવડતા હોય તો તમે એ પણ લખી શકો. બીજો પેરેગ્રાફ વાળો હોય, બીજું વિશેષ તમને કંઈ યાદ આવતું હોય તો તમે તે લખી શકો. આટલું થઈ ગયું. સિંગલ અવતરણ ચિહ્નમાં આ વસ્તુ લખાઈ ગયું. કમ્પલસરી તમે કોઈ પણ વાર્તા, કહેવત, વિચાર વિસ્તાર લખો તો તેને સિંગલ અવતરણ ચિહ્નમાં લખવાનું છે. હવે એના પછી છેલ્લે શું આવે છે? અંત બોધ. બરાબર ને? ત્રીજું આપણું રહ્યું બોધ. બોધમાં શું લખવાનું હોય છે? કે આપણું સ્વમાન સાચવવા માટે આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનાર મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ.
નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. આ છે આપણું બોધ. બરાબર? બોધ તમે નાનું અમથું પણ લખી શકો કે આપણે આપણું સ્વમાન સાચવવું જોઈએ, એટલું પણ લખી શકીએ. કોઈ પણ બીજાને નુકસાન કર્યા વિના આપણે આપણું સ્વમાન સાચવવું જોઈએ, સાથે બીજાનું પણ સ્વમાન સાચવાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આ બોધ એટલે એવું જરૂરી નથી કે ઘણું બધું લખવાનું, નાનું અમથું થોડું પણ લખી શકો. બરાબર? આ થયું આપણું અહીં અર્થ વિસ્તાર. બરાબર? કઈ રીતે લખવાનું એ ખબર પડી ગઈ. એક બીજો અર્થ વિસ્તાર લખી નાખું છું. બરાબર? તમારે તે જાતે બનાવવાનો છે. નવનીતનો કે એનો કોઈ ઉપયોગ કરવાનો નથી. તમને જેવું આવડે તેવું આપણે લખવાનું. બરાબર? બોર્ડ ઉપર લખી નાખું છું. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાર ભરતી તેની ઓટ છે, ઓટ પછી શુઆ. આજે બીજી જે અર્થ વિસ્તાર છે એ અર્થ વિસ્તાર આપણે જાતે બનાવવાનો છે. તમને જેવો આવડે તેવો તમારે લખીને ખાલી ટ્રાય કરવાની છે. બરાબર? ટ્રાય કરજો, જેવું લખાય તેવું પેન્સિલથી લખી નાખજો. ઓકે? ચલો, આ વિચાર વિસ્તારમાં સમજ પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ.